ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ એટલે કે ભૂપેન્દ્ર પટેલ સાહેબ રાજકોટમાં આવી રહ્યા છે, પણ અમારા રાજકોટમાં તો બહુ ખાડા છે, રાતે ભર્યા છે અને અત્યારે આવ્યા છે તો હુકાના હશે ખાડા, અને ખાડામાં અહીંયાનો પગ આવી ગયો તો ગારાવાળા થઈ ગયા તો પાણી ક્યાંથી લાવશે? નદી આપણે આજ ડેમમાં તો જવાય નહીં અને એના ધક્કોમાં તો મરાય નહીં, તો કે પાણી થોડું ઊંડું હોય ને એટલે વિચારો હોય. હવે બધું સાફ સફાઈ કરી છે આટલી બધી, તો કોના માટે કરી છે? આપણા માટે તો કરી નથી, કારણ કે જનતા માટે કોને એટલી બધી સેવા કરે? જનતા તો આપણને ખાલી વોટ જ આપે છે ને, વોટ આપીને છૂટા મૂકી દે છે કે જેમ કે માતા પિતા પોતાના દીકરાને અલગ થોડો દૂર મૂકી દે કે છોકરો થોડો મોટો થાય. સાચું ને? મારા નવા વ્લોગમાં હું તો એમ જ કહેવા માગું છું કે આપણા ગુજરાતની હાલત અત્યારે એવી છે કે એમાં મેન શહેર છે રાજકોટ, એમાં ખાડાવાળું શહેર અને ઉપાધિ મેં આપી છે. તો શું સાચી વાત તમે જોતા હશો એને તમે જુઓ કે જેટલા ખાડા છે ગણીને મને કહેજો. અને બીજું તો એમ કહેવા માગતો હતો કે જેટલા ખાડા છે એ ભરપાઈ કરવા માટે કેટલો દિવસ લાગે છે? મુખ્યમંત્રી આવે ત્યારે એક કલાકમાં શું એક દિવસમાં ખાડા ભરાઈ જશે? ખાડા ભરાઈ જશે, સુકાશે ક્યારે? આ મારો વરસાદ ચાલ્યો છે, સમજો ઉપર વરસાદ ચડ્યો અને હું અત્યારે ગ્રાઉન્ડ રિપોર્ટે રહું છું. હું એક ખાલી જગ્યાએ ઊભો છું અને ગ્રાઉન્ડ છે પણ ઠીક છે, આપણે મુખ્યમંત્રી ભરે આવતા કાંક બે ચાર ભાષણ દે છે અને ભાષણ દઈને બીજું કાંક તો બે ચાર શબ્દો બોલી જશે. અને ભાજપ હોય કે કોંગ્રેસવાળા હોય, બે ચાર શબ્દો બોલવાના છે ને. અને જેટલા 50-100 જણા આવશે એ જણા ભરશે કે હું આ નવી યોજનાનો શુભારંભ કરું છું. આ નવી યોજના બનાવી છે કે પૂરમાં ધ્યા છે અને 5,000 કરોડનો પૂર છે. 5 વર્ષ માટે તકે 5 વર્ષ સુધી તકશે, પછી તો બીજો અમે પડી જશે પણ બીજો બનાવી દેશે. એવું છે આ જગતમાં. જય દ્વારકાધીશ.